કોસ્ટગાર્ડ ને હેલિકોપ્ટર ને જાય છે એ તો ઉપરથી જવાની છે કોસ્ટગાર્ડ બોટને તો નથી ગોતવાનું જે ઉતારી નાખ્યું તે આજે પાછું દબાવવાનું એમ છે કે જે રીતે પ્રશાસન એની રીતે એની સિસ્ટમથી કામ કરે છે. આ લોકો ગયા તો મારી વાત પહેલા સાંભળી લો, મારી વાત સાંભળી લો, હું કહેવા માંગુ છું, પછી તમે જવાબ આપો. આ લોકોનું કહેવાનું એમ છે કે પ્રશાસન જે સિસ્ટમથી કામ કરે છે, જે એની રીતે કામ કરે છે, એમાં એ લોકોને એવું લાગે છે કે પરિણામ મળવું મુશ્કેલ છે. પણ આ લોકો જે રીતે એની સિસ્ટમથી કામ કરવા માંગે છે, પરિણામ મેળવવા માંગે છે, મદદ માટે એ લોકો એની સિસ્ટમથી કામ કરવા માંગે છે, તો પ્રશાસન દ્વારા એમને પરમિશન આપવામાં આવે, બરાબર, એવી આ લોકોની રજૂઆત છે. અને અથવા તો તમે ખાતરી આપો કે એટલા સમયની અંદર ગમે જે કરવું પડે, જે ટેકનોલોજી અપનાવવી પડે, ટેકનોલોજી દ્વારા આ જે અત્યારે જે ગરકાવ છે, જે લાપતા બોડી છે, કે જે લોકો લાપતા છે ફિશરમેનો, એ લોકોને તાત્કાલિક ગોતી અને એના પરિવારને સોંપવાની તમારે જવાબદારી લ્યો અને કાંઈ એમને પરમિશન આપો. બે માંથી બે રસ્તા છે. આ તો વાત કરાવો એટલે આપણી બધી તૈયારી છે અંદર જવાની. વાત કરાવો ભાઈ. અચાનક બોટ પલટી મારી ગઈ. અમારા 3 વ્યક્તિ અંદર છે, એક બીજી બોટ છે એમાં 3 વ્યક્તિ છે, બરોબર, આ બોટ છે, બીજી બોટ છે એમાં 4 છે, બરોબર. બોટો એટલે તરીએ બેઠી ગઈ છે, કેમ કે નોઈલા નાખીને જ્યાં લગન બોટુને નહીં ગોતી હવે એક તો તમે આમાં ઢીલી નીતિ રાખો છો. બીજી વાત એ કે આખા હિન્દુસ્તાનની અંદર, આખા દેશની અંદર 14 તારીખે ટોકન આપવાનું બંધ કરી દીધું. છતાંય હા, આખા ભારતમાં તમે લોકોએ 16 તારીખ સુધી ટોકન આપીને આ લોકોને, એનો મતલબ હા ચાલુ 16 તારીખ સુધી શું કામ રાખ્યું ભાઈ? તમને માહિતી નહોતી મળી, તમે અધિકારી છો, તો તમે આ વેધરની માહિતી તમારા પાસે ન આવે? ટોકન બંધ નહોતું થયું. ટોકન બંધ નહોતું થયું, એ જ વાત છે. ટોકન બંધ કર્યું હોત ને તો આ પરિસ્થિતિ ના હોત. આ તમારી બેદરકારી કે અણઆવડત જે ગણો એના લીધે થઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટોકન હવે ઓફલાઈન ઓનલાઈન એટલે ઈ બંધ કરવાનું ચાલુ કરવાનું ટોપ લેવલે ગાંધીનગર તો તમારે ઉપર લેવલે બંધ કરાવવું જોઈએ ને. ઉપરથી બધે બંધ છે. બોમ્બે, મહારાષ્ટ્ર બધે બંધ હતું. અહીંયા એક જ જગ્યાએ ત્યાં 14 તારીખથી બંધ થઈ ગયું છે. અહીંયા એક જ જગ્યાએ 16, 17 તારીખ, 18 તારીખ સુધી 15 થી ડિસિઝન સ્ટાર્ટ થાય, બધી બાજુ 1 તારીખથી થાય. પણ આપણે વેધર છે ને ઓલરેડી 18 તારીખે એકદમ ડેમેજ થઈ ગયું છે આખું. હવે જ્યારે મારું પોતાનું જો ટોકન 18 તારીખે મેં બોલે છે મારું પોતાનું, તમે જોજો, તો પ્રશાસન તરફથી કોઈ ધ્યાન નથી આપવું તો ફાઇન નથી. કે આ એક્સિડન્ટ થાય છે ને ત્યારે ટોકન સિસ્ટમ બંધ નથી થતી. તમને કેમ 20 તારીખે તો 3 નંબરનું સિગ્નલ લાગે છે. ઓલરેડી આપણું સિગ્નલ તો 18 જ લાગી જવું છે 3 નંબરનું. પણ એટલે ઈ બેદરકારી કોની છે? બેદરકારી ગવર્નમેન્ટ પ્રશાસનની છે. કોઈ પણ હોય, વ્યક્તિગત તમને કે તમારા જે કોઈ સાધનોનો ઉપયોગ કરવો પડે એ કરો. અમે ગઈકાલે તે લેટર લખી નાખ્યો છે મુખ્યમંત્રીને. આ તો મને બે ચાર જણના અહીંથી ફોન આવ્યા કે રાજુભાઈ તમે અહીંયા આવો, અહીંયા જરૂર છે, અહીંયા કોઈ અમારું ધ્યાન દેતું નથી, અધિકારીઓ કઈ ધ્યાનમાં લેતા નથી, ગંભીરતા લેતા નથી. એટલે જો આ મુખ્યમંત્રીને મેં પત્ર લખેલો છે, ગઈકાલે મેં લખ્યો છે. 5 દિવસ છે, હજી કોઈ 5 દિવસની અંદરમાં કોઈ વળ્યું નથી. પોસ્ટ લગાડે એ કરે, જેટલી જરૂર પડે એટલી લગાડો. સાહેબ એમાં એવું છે કે ઈ બોટુની અંદર જ છે વ્યક્તિગત માણસો. હા, એ અંદર પુરાઈ ગયેલા અંદર રિપેરિંગ કરવા ગયા હતા. એટલે એ તો ખૂબ ગંભીર બાબત છે. આજે કદાચ હાલો ભગવાન કરે ને એવું ન હોય, આપણે તો એવું ધારીએ કે ગમે ત્યાં કિનારા ઉપર નીકળી ગયા હોય, બરાબર, પણ બોટની અંદર હોય, એના બોડી અંદર હોય, તો આ કેટલી ગંભીર બાબત છે. અને બહાર કાઢવાની જવાબદારી આપણા બધાની છે. આજે બધા પરિવારનો એક જ લક્ષ્ય છે કે બોટ મળી જાય તો એમાંથી અમારા પરિવારનો છે કે નહીં ખબર પડી કાર્યવાહી કરાવો ને તો વધારે સારું પડે, કેમ કે બોટની અંદર જ છે વ્યક્તિ.
આ તમારું મને પર્સનલી મુદ્દો છે કોઈને કહેવા જેવું નહીં પણ કામ છે એમાં એવું છે मैं तो ये मानता हूँ कि इंस्ट्रूमेंट होते हैं तो मैंने देखा छत्तीसगढ़ तकनीक और मतलब मेडिकल में मिले ठीक है हमने देखा बेंगलोर में छत्तीसगढ़ के लोग माने रहे हैं ठीक है तो थोड़े से लोग स्ट्रॉन्ग रहते हैं लोग समुद्र हो जाते हैं तो मैं तो ये मानता हूँ कि भगवान कहते हैं वो दरिया के साइड साइड में बीच में बह के पहुंच गए हो या कुछ बीच में निकल गए हो है ना तो उम्मीद तो छोड़ देने के बाद उम्मीद मैं कभी छोड़ा कि ऐसा नहीं है बट मुझे ये उम्मीद है कि चलो भगवान करेंगे थोड़ा तो क्योंकि जिस साइड से वो पानी का भाव है ना उससे एरिया उसके लिए जो समुद्र तरफ नहीं जाके किनारे की तरफ का भाव है जो टेक्नोलॉजी जो था उसकी टेक्नोलॉजी है कि भाव कहाँ थे वो उसकी टेक्नोलॉजी है ठीक है तो बल्कि वो चाहे तो बल्कि मैं आपको और भी बता सकता हूँ उसका मैं आपको फोटो भेज सकता हूँ है ना उस टेक्नोलॉजी का कि कहाँ कहाँ का प्रोवाइड हाँ और वो फोटो भेज दो और अभी कैसी कामगिरी चल रही है हमारी क्या सिस्टम से काम चल रहा है वो परमार भाई के ये इसमें भेजो नहीं इसमें देखो सर रिजल्ट नहीं मिलेगा ना रिजल्ट नहीं मिलेगा ना तो पूरा गुजरात सर्वे लेंगे हम लोग मेरी बात सुनो जो भी इन लोगों गरीब लोगों की बातों में ऐसी पोजीशन में इसको सहयोग नहीं मिलेगा तो पूरा गुजरात में हम हंगामा कर देंगे ये गरीब लोगों के लिए ये मछुआरों के लिए जो भी करना पड़ेगा वो हम करेंगे देखो जो हमारी कोशिश है हम उसमें एक पैसे कमी रखेंगे उसमें उसमें एक काम करेंगे जो आपको वाला एरिया वो मैं आपको भेज देता हूँ जिसको जो टेक्नोलॉजी इसका बेटर नहीं बताया वो बताता हूँ बाकी फोटो वीडियो में आपको भेज रहा हूँ और ये वेदर है अभी सर वेदर है वेदर वो कब तक ठीक होने की उम्मीद है आपको देखिए वो 27 अगस्त तक तो कोई उसका 27 अगस्त तक तो ऐसा है 27 थोड़ा कम हो सकता है पवन थोड़ी कम हो सकती है पर 27 अगस्त तक तो मुश्किल है 27 अगस्त तक तो मतलब कोई इम्प्रूवमेंट ज़्यादा हुआ नहीं ठीक है मैं अपने पावर से इन लोगों को दूसरी बोट लेके भेजता हूँ समंदर में जो भी जिम्मेदारी होगी वो प्रशासन की होगी क्योंकि प्रशासन ठीक ढंग से काम हो नहीं रहा है एक बार प्रशासन से बात कर लीजिए एक बार जी। डीसीसी एसडीएम से बात कर लीजिए और जी। उसके बाद देखिए जो करना आपको जो हमने करना होगा हम उसमें पूरा सहयोग करेंगे कोई नहीं हम ठीक है। हम करते हैं ठीक है એની વાત નથી પ્રશાસનના જે અધિકારીઓ હોય જે લાખો રૂપિયા પગાર આયા ખાય છે બરાબર આ બધાના ટેક્સના પૈસાનો પગાર તમને લોકોને મળે છે આ લોકો જીવના જોખમે દરિયાની વચ્ચે પોતાના પરિવારનું પેટનું ગુજરાન પૂરું કરવા માટે પેટ ભરવા માટે જીવના જોખમે દરિયાની વચ્ચે કામ કરે છે એની તમે બેદરકારી રાખી જે અધિકારીઓ હોય બરાબર અહીંયા કોઈને જખ મરાવા નથી બેઠાડ્યા અહીંયા પગાર લે છે બધા બરાબર એટલે આવી બધી બાબતોની કાળજી લેવી જોઈએ એની જવાબદારી તમારા લોકોની છે અત્યારે આખા હિન્દુસ્તાનની અંદર 14 તારીખે બંધ થઈ જાય અને અહીંયા 17-18 તારીખ સુધી તમારું ટોકન અહીંયા મળે અને આ માછીમારો દરિયાની અંદર એ તો બધા અજાણ છે અશિક્ષિત છે એ બધાને શું ખબર પડે કે અંદર વેધર કેવું છે અંદરની પરિસ્થિતિ શું છે અહીંથી તમે એની અહીંયા ઢીલી નીતિ રાખો અને અહીંથી તમે એને છૂટછાટ આપો તો એ તો જવાના જ છે પણ અહીંયા તમે સ્ટ્રીક રાખી અને એને ન જવા દો તો આ પરિસ્થિતિનું નિર્માણ થાત ટોકન ચાલુ કરાવવાની રજૂઆત એ આપણા માછીમારો ભાઈઓની જ હતી કે તાત્કાલિક સીઝન ચાલુ જો નિયમ પ્રમાણે અત્યારે કેમ તમે એમ કહો છો કે ભાઈ અમે તમને પરમિશન ન આપી શકીએ તો એ જવાબદારી તમારી બને છે નિયમ તો તમારો જ બને બરાબર એ તો રજૂઆત કરે તમારે નિયમ કહેવાય ને હા તમે સ્ટ્રિક્ટલી ના પાડી દો તમને પાવર છે તો તમે તમારા પાવરનો ઉપયોગ નથી કરી શક્યા કા પછી તમે હપ્તા લઈને અંદર જવા દીધા એવું સાબિત થાય એવું કાંઈ નથી કા મામા માસીના વાયને જવા દીધા સીઝન હજી શરૂઆત બીજું સાહેબ બીજું આ લોકો દાખલા તરીકે કદાચ એની પોતાની જવાબદારીએ જવા તૈયાર થાય તો સાહેબ એને તમે પરમિશન આપો એવી મારી આપને રજૂઆત છે પરમિશન નહીં ઓન પેપર નહીં એને છૂટ મળે એમ તો તમે કલેક્ટર સાથે વાત કરાવો અત્યારે લાઈનમાં લ્યો કોન્ફરન્સમાં લ્યો કલેક્ટર સાહેબને કારણ કે આજે તમને સાહેબ કહું 36 કલાક થઈ ગયા છે હજી પ્રશાસન 46 કલાક 96 કલાક 96 કલાક થયા છે હજી પ્રશાસન કઈ કરી નથી શક્યું
બરાબર, આની ઘણી બધી ટેકનોલોજી છે, આટલી મોટી ગુજરાત સરકાર છે તો આ ટેકનોલોજીનો ઉપયોગ કેમ થતો નથી? અદ્યતન ટેકનોલોજી છે, કરોડો રૂપિયા આ ડિપાર્ટમેન્ટ પાછળ ખર્ચાય છે, વપરાય છે, તો આ ગરીબ માણસો છે, ફિશરમેનો છે, એના પરિવારનું ગુજરાત પોતાની જાનની જોખમે એના પરિવારના ગુજરાત માટે દરિયો ખેડતા હોય ને આવી ઘટના બને તો આના માટે તો તાત્કાલિક તમામ તાકાત કામે લગાડી દેવી જોઈએ પ્રશાસને. શું કામ કરે છે? તમે તમારી રીતે જે કામ કરો ગોકળ ગતિએ. આ લોકોનો જીવ ઉદ્ધર છે, એના પરિવારજનોનો જીવ ઉદ્ધર છે, એના પરિવારના મહિલાઓ છે એ રોઈ રોઈને અડધી થઈ ગઈ છે. એને શું સમજવાનું સાહેબ? નથી કોઈ પણ જાતનું એમાં રિઝલ્ટ આવતું.